2014 પહેલા એક માહોલ બનાવવામાં આવ્યો હતો, अन्ना नहीं आंधी है देश का दूसरा गांधी है, महंगाई ડાયન ખાઈ જાત હે. પછી ગેસના બોટલો લઈ લે માથે ચાલ્યા અને વિરોધ પ્રદર્શન કર્યા અને સાયકલો લઈ લઈને સંસદે ગયા અને પેટ્રોલના ભાવ વધારા વિરુદ્ધ. આ તમામ વસ્તુઓથી એક પ્રોપોગન્ડા ક્રિએટ થાય, જનતામાં એક વિઝન નાખવામાં આવે કે આપણે પર્ટિક્યુલર સરકાર વિરુદ્ધ વોટિંગ કરવાનું છે. હકીકતમાં अन्ना નહીં આંધી દૂસરા દેશ કા ગાંધી એનાથી કોઈ ફાયદો જનતાને થયો 2014 પછી નથી થયો. કોઈ પાસે જવાબ પણ નહીં હોય આનો, અને કોઈ અત્યારે લગભગ अन्ना હજારાને કંઈ જોઈએ નહીં હોય. એ પોતાનું સેટ કરીને બેસી ગયા, એસ્ટાબ્લિશ કરીને બેસી ગયા છે. સરકાર 30% લોકો માટે કામ કરતી થઈ ગઈ ને, જે ગરીબ પરિવાર છે, અને એ લોકો વોટ કરવા નથી જતા. એ હું તમને કહી દઉં, કારણ કે એમને કઈ લેવા દેવા નથી. કોઈ સરકાર આવે કોણ જાય, જે આ 60% જે મધ્યમ વર્ગીય પરિવારો છે ને એના નામ પર બધા વોટ બેંક પડે ને બધા જીતે ને હારે. કારણ કે એને એના જીવનમાં કોઈ ફેરફાર નથી કરવાનો. કાલ ઉઠીને એમને બ્રિજ નીચે સુવાનું છે, એમના સંતાનો ઉઘાડા જાટા મારશે, એમના સંતાનો જમવા નથી જ મળવાનું, જે 100%ની વાત છે. તો એ 30% લોકો માટે રોટી, કપડા, મકાન, વીજળી, પાણી અને સારું શિક્ષણ આ જ્યારે મળતું થઈ જાય ને એને કહેવાય રાષ્ટ્ર નિર્માણનું કાર્ય. સારામાં સારું ઉચ્ચ શિક્ષણ આપો. હું તમને 100%ની ખાતરી આપું છું કે ગરીબના દીકરો એના બાપની ગરીબી તો દૂર કરશે જ, એ રાષ્ટ્ર માટે કંઈક તો કરીને બતાવશે. એ કોઈ જગ્યાએ પહોંચશે તો ખરા જ. સરકારી સ્કૂલો અહીંયા પણ છે, ત્યાં પણ છે, ત્યાં પણ શિક્ષણ ફ્રી છે, અહીંયા પણ સરકાર ફ્રી છે. પણ લેવલ છે એક જે હોવું જોઈએ, જે દિલ્હીમાં પણ નથી ને ગુજરાતમાં પણ નથી. રાઈટ? એ લેવલ શું જોઈએ? તો એક ક્વોલિટી શિક્ષણ. તમે ક્વોન્ટિટીમાં શિક્ષણ આપો, ધેટ ઇઝ ડઝન્ટ મેટર. ક્વોલિટી વાળું એક શિક્ષણ હોવું જોઈએ. એ શિક્ષણ કેવું હોવું જોઈએ? અત્યારે તમે જો આપણે નાના હતા ને ત્યારે એક કન્સેપ્ટ આપણને શીખવાડતા, આ સાચું કહેવાય, આ ખોટું કહેવાય, માની ખોટી કસમ ના ખવાય, પાપ લાગે, સાચું બોલાય. રાઈટ? આ બધા કન્સેપ્ટ ધીમે ધીમે ઓસરતા ગયા. અત્યારે ગમે એ વ્યક્તિ ગમે એ જૂઠી કસમ ખાઈ લે, ખોટા ઉપર ચાલે, અપ્રમાણિકતાથી ચાલે, માત્ર પૈસા. કેમ? નાનપણથી આપણે સંતાનોને શું શીખવીએ છીએ કે પૈસા છે તો બધું છે. રાઈટ? તો એજ્યુકેશન સિસ્ટમની અંદર પાયામાંથી આ વસ્તુ નાખવી જોઈએ કે સત્યતા શું કહેવાય, પ્રામાણિકતા શું કહેવાય, નિષ્ઠા શું કહેવાય. 12મું અથવા કોલેજ ભરીને છોકરો જ્યારે નીકળે ને ત્યારે કંઈ ના થાય તો કંઈ નહીં, પણ એ દેશ પ્રત્યે વફાદાર તો થાય જ જોઈએ. આ કન્સેપ્ટ શીખ્યો હોય તો. પણ આ નાખવા પડે છે એમાં એજ્યુકેશન સિસ્ટમની અંદર. જે ક્વોલિટી વાળું શિક્ષણ આજ દિન સુધી કોઈ સરકાર આપે એવું મને કોઈ જગ્યાએ દેખાયું નથી. હું ઇનોગ્રેશનમાં જાતો નથી, જનતા ગેરમાર્ગે ના દોરાય, પણ એક અંગત ઇનોગ્રેશન હતું. કારણ કે મને રીબીનો કાપવાવાળા નેતા નથી પસંદ, તો હું ખુદ રીબીનો ક્યારેય કાપવાનો નથી. કારણ કે મને તો એ નથી સમજાતું કે એટલો સમય ક્યાંથી મળે. જેને આખું રાજ્ય સંભાળવાનું છે એ સવારમાં ઉઠીને રીબીનો કાપવા નીકળી જાય.